ગઈકાલે સુરેન્દ્રનગરની જે ઘટના સામે આવી, જેમાં ખરેખર શિક્ષણ વિભાગે, શિક્ષણ મંત્રીએ અને આ રાજ્યના મુખ્યમંત્રીએ શરમથી માથું ઝૂકી જવાની સાથે રિઝાઇન આપી દેવું જોઈએ. મૂળી તાલુકાના ભવાનીગઢ ગામે છેલ્લા 3 વર્ષથી આચાર્ય સ્કૂલ પર ગયા નથી, તેમ છતાં પૂરેપૂરો પગાર 3 વર્ષથી આચાર્યના ખાતામાં જમા દર મહિને થાય છે. પૂરતા ઓરડા નથી મૂળી તાલુકામાં કે સુરેન્દ્રનગર જિલ્લામાં. જે શાળાના આચાર્ય 3 વર્ષથી ઘરે બેઠા પગાર મેળવે છે, એ શાળામાં એક પણ ઓરડો નથી. 2009 થી મંજૂરી આપવામાં આવી છે. કોમ્યુનિટી હોલમાં આ શાળા ચલાવવામાં આવે છે, એ પણ વગર શિક્ષકે. દુઃખની વાત એ છે કે ભવાનીગઢ ગામના આસપાસ 30 કિલોમીટર સુધીમાં કોઈ પણ શાળા નથી સરકારી. બાળકોએ ન છૂટકે સરકારી માધ્યમિક શાળામાં 80 થી વધારે બાળકો દર વર્ષે એડમિશન લે છે, પરંતુ એક પણ શિક્ષક નથી. કોમ્યુનિટી હોલમાં શાળા ચલાવવામાં આવે છે. ગઈકાલે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી ત્યારે અમને જાણવા મળ્યું કે 1 વર્ષ પહેલા આ શિક્ષકને એટલે કે આ આચાર્યને નોટિસ આપવામાં આવી હતી. હજુ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી, એનો પગાર રોકવામાં નથી આવ્યો. 1 વર્ષ પહેલા આ શાળાની અંદર જ્યારે લિયા અને દાધોળિયા ગામના ક્રમશઃ 2 શિક્ષકને બદલી કરીને ત્યાં મોકલવામાં આવ્યા, ત્યારે શિક્ષકોએ ચાર્જ સંભાળ્યો નથી આચાર્ય તરીકે. લેખિતમાં જિલ્લા શિક્ષણ અધિકારીને કહ્યું છે કે આ શાળામાં કોઈ પ્રકારનું રેકોર્ડ ઉપલબ્ધ નથી. બાળકો ભણીને ગયા, જેને એલસી લઈ ગયા નથી એવા બાળકોનું એલસી પણ શાળામાં નથી, માસ્ટર નથી, હાજરી પત્રક નથી. તમામ પ્રકારના દસ્તાવેજ આચાર્ય દ્વારા ગુમ કરવામાં આવ્યા છે. 1 વર્ષ પહેલા ઘટના સામે આવી, તેમ છતાં એ આચાર્યના ખાતામાં દર મહિને પૈસા પગારના જમા થતા રહ્યા. થોડા દિવસ પહેલા ચોટીલાના લાખણકા ગામની અંદર કોઈ શાળા નથી, તેમ છતાં એ શાળાના સર્ટીઓ, એ શાળાના નામથી સર્ટીઓ ચોટીલાની અંદર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારની જે શાળા છે તક્ષશિલા વિદ્યાલય, એ તક્ષશિલા વિદ્યાલયના બાળકોને લાખણકા શાળાનું સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યું. એટલે કે લાખણકામાં શાળા નથી, તેમ છતાં ચોટીલામાં જે ભાજપના નેતા શાળા ચલાવે છે, એ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સર્ટી આપવામાં આવે છે લાખણકાનું.